તમારી સાથે હું એક ગજબની વાત આજે શેર કરવા માગું છું અને એ વાત આવી છે કે 5 2s are 10. સિમ્પલ. 5 મલ્ટીપ્લાઈડ બાય 2 એનો આન્સર આવે છે 10. હવે આની અંદર ખાસ વાત શું છે એ આપણે સમજીએ. આ જ ફેક્ટને બીજી રીતના આમ કરીને લખી શકાય કે 10 ડિવાઈડ બાય 2 ઇક્વલ્સ ટુ 5 ઓર 10 ડિવાઈડ બાય 5 ઇક્વલ્સ ટુ 2. બરાબર, બે રીતના લખી શકાય, ત્રણેય રીતના લખી શકાય. આમાં ખાસ વાત એ છે કે ઘણી વખત જ્યારે કોઈ નંબરને 2થી ડિવાઈડ કરવું ઇઝી પડે ત્યારે તમે 5થી મલ્ટીપ્લાય પણ કરી શકો. હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું. 4 4 4 મલ્ટીપ્લાઈડ બાય 5, આવો કોઈ મને ક્વેશ્ચન પૂછ્યો, બરાબર? તો 5થી મલ્ટીપ્લાય કરવાનું છે પણ મને અહીંયા 2થી ડિવાઈડ કરવું ઇઝી લાગે છે, તો હું 2થી ડિવાઈડ ઇઝીલી કરી નાખીશ ને પાછળ મૂકી દઈશ 0. બરાબર, આ રીતના મૂકી દઈશ પાછળ 0. 5થી કોઈ પણ સંખ્યાને, કોઈ પણ નંબરને તમે મલ્ટીપ્લાય કરો અને જો એ ઇવન નંબર હોય તો હાફ કરીને પાછળ તમે શું મૂકી શકો? 0. અને આની પાછળનું લોજિક પણ છે કે આ જે 5 છે એ હકીકતે 5 નથી, 5 તો છે જ બટ એની જગ્યાએ હું 10 ડિવાઈડ બાય 2 લખી શકું. આ મેં કર્યું 2થી ડિવાઈડ અને પાછળ મેં મૂકી દીધું 0. આવી કેટલી ઘણી બધી ટ્રિક્સ છે જે આ સિમ્પલ ફેક્ટ 5 2s are 10 એના ઉપરથી બને છે. ઢગલાબંધ આવી ટ્રિક્સ છે. ઇવન 10th સ્ટાન્ડર્ડની અંદર જે એક નંબર સિસ્ટમ ઉપર ચેપ્ટર આવે છે એની અંદર એકાદું થિયરમ પણ છે જેની અંદર કીધું છે કે કોઈ નંબર છે, બરાબર, જો એ ટર્મિનેટિંગ હોય, ડેસિમલ પોઈન્ટ એટલે પાછળથી કંઈક અટકતું હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને આમ જેમ વાત કરું તો 7 ડિવાઈડ બાય 2 હું કરું તો આ 3.5 એનો આન્સર આવે છે 7 ડિવાઈડ બાય 2નો. તો આ પોઈન્ટ કરીને 5 કરીને અટકી જાય છે. આને ટર્મિનેટિંગ ડેસિમલ પોઈન્ટ વાળું એક્સપ્રેશન કહેવાય, ટર્મિનેટિંગ એક્સપ્રેશન કહેવાય, રાઈટ? આ જ રીતના આને ગુજરાતીમાં શું કહેવાય છે એ ખ્યાલ નથી, લગભગ સંવૃત કદાચ કહેવાતું હશે, આઈ એમ નોટ શ્યોર. હવે આ જ રીતના કેટલી બધી અલગ અલગ સંખ્યા છે જે ડેસિમલ એક્સપ્રેશન જેનું હોય એ ટર્મિનેટિંગ હોય. તો એનો મિનિંગ એમ થાય છે કે એને જ્યારે તમે ફ્રેક્શનમાં કન્વર્ટ કરો તો નીચે ડિનોમિનેટરમાં 10 રેઝ ટુ સમથિંગ આવવું જોઈએ, બરાબર. પોઈન્ટ પછી કંઈક 5 ડિજિટ છે તો 10 રેઝ ટુ 5 આવશે, પોઈન્ટ પછી 1 ડિજિટ છે તો 10 રેઝ ટુ 1 આવશે, રાઈટ? ઊંધેથી તમે વિચારો તો, રાઈટ? અને 10 રેઝ ટુ સમથિંગ એટલે 2 રેઝ ટુ સમથિંગ અને 5 રેઝ ટુ સમથિંગ, બરાબર. ઘણી બધી વસ્તુ પછી કેન્સલ આઉટ થઈ શકે, રાઈટ? અને ઘણી બધી વસ્તુ ઉપર માની લો કે નીચે કોઈકનો ફેક્ટર 3 હોઈ શકે અને ઉપર એ ફેક્ટર 3 હોય તો 3થી કેન્સલ થઈ જાય. તો આ રીતનું થિયરમ છે ને એ 10th સ્ટાન્ડર્ડમાં આવે પણ છે કે કોઈ નંબર છે જો એનું જે ડેસિમલ એક્સપેન્શન છે એ ટર્મિનેટિંગ જો એ ટર્મિનેટિંગ હોય તો એનો અર્થ એવો થયો કે એનું જે ડિનોમિનેટર છે બધું કેન્સલ થઈ ગયા પછી, છેદ ઉડી ગયા પછી, એટલે કે ન્યુમેરેટર અને ડિનોમિનેટરનો HCF 1 આવે એટલે બધું કેન્સલ કરી નાખ્યું. તો ડિનોમિનેટર છે એ આવા ફોર્મનો હોય 2 રેઝ ટુ સમથિંગ મલ્ટીપ્લાઈડ બાય 5 રેઝ ટુ સમથિંગ, અને એમ કીધું 2 રેઝ ટુ m 5 રેઝ ટુ n, રાઈટ? અને આ જે ફેક્ટ છે 2 5s are 10 એનાથી ઘણી બધી મેથેમેટિકલ ટ્રિક્સ, બરાબર, ખાસ કરીને 4 વસ્તુ તો ઘણી વખત યુઝ થઈ શકે. 2થી મલ્ટીપ્લાય કરવું છે, 2થી ડિવાઈડ કરવું છે, 5થી મલ્ટીપ્લાય કરવું છે, 5થી ડિવાઈડ કરવું છે, રાઈટ? આવું ઘણું બધું આની અંદર મળે અને ઇન્ટરેસ્ટિંગ છે. આ વસ્તુ તમે એક્સપ્લોર કરો તો અને આની અંદર થોડીક રમત તમે રમી શકો, ઘણી બધી વસ્તુ તમે કરી શકો. વિથ ધીસ આઈ વિલ એન્ડ ધીસ વિડીયો, રાઈટ?